ભાઈ આ ભમરો ભાઈ કહેવા આવ્યા છે અને 11 તો બીજી આવે છે એટલે હવે રાખવી તો છે જ બધી ના હોય તો ભાઈ આ જો ભાજ્યો જો વ્યવસ્થિત કે તો તેને કોઈ બીજો લાવી દઉં હું કશું તો બધી રાખ કરવી છે જેટલી આવે એટલી આપણે જમીન પડી ઘણી 80 નંબર પડ્યો છે આ પલોટ વધો નહીં ભાજ્યા એકના 2 કરવા પડશે હવે પૂછી લ્યું હું બધું નક્કી કરી નાખું મારા બેટા હરખાજી તો કે ના નકર ઘરે ડબલા કર્યા મારા બેટો હરખો તો મારા બેટો ભાઈ 1 લાખ પૈસા માં લાય છે નકર ઘરેડા જેવા લાઈ ભેગા કરે છે ને 1 લાખ રૂપિયા ભેગા કર્યા મારા બેટે એમાં તો 80 વીઘા જમીન ખરીદી મારા બેટે આ ડોબામાં તો અને અમારા જેવાના ફેટ કાઢે મારો બેટો એ 2 ડોબા લાઈને પૈસા લઈને જતો રહે 2 સિલ્વર ખવડાવે છે ને જતો રહે મારો બેટો તું કે શું હરખે તો કોઈ જમીન ભેગી કરી એમાં તો 2 બોર કર્યા મારા બેટા તો કે પાડા લાવે ને પાડિયું લાવે ને એમ કરીને તો બોર કરી નાખ્યા બોર પાડા ને ભેંસો ને બસ મોય તો ભેંસો ઈ લાયા છે ને મારો બેટો હરખો જેવો ખતરનાક બેટા હે શું કરો છો એટલે સારું રે શું તમે તો મારો લોહી પી ગયા યાર એટલે ભેંસું પર તું ચીરે સારો તે ઓમ લે એટલે એકલા થી તો તમે મને શું કીધું તું ખબર છે હા 25 ભેંસો છે ને આ 25 ને 50 કરીને મિલી તો હજી તો ચેડ મેલો પણ ભેગી તો કર પેલા છોકરો તારો જો ગોડો નહીં છે આવ નોખી છે બધે ગોડો તો પણ મો આવશે હવે તો હું કંટાળ્યો તમારાથી હરખાજી એટલે અમે તો તમારું વખાણ કરીને કેટલો વખાણ કરે તમારો ખોટો વખાણ ના કરાય મારા બાપા ખોટો વખાણ ના કરાય શું કેમ માઈ નાખો અમને તમે પડ્યા મારા એવું કોમ કરો છો ને ખરેખર બોલો તમારે 25 રૂપિયા વધારે આલી દેવું યાર 25 રૂપિયામાં હાટું નહીં પણ હવે તમારે જો મને રાખવો હોય ને તો કો તો પૈસા વધારો કો તો એક મોણો વધારી આલો હવે આપણે પાલવતું નહીં ભગવાન હું શું કહેવા તમને શું કહેવાયા હતા ઓમ રિશિત નહીં બોલો ના શું લેવા હો પા રિશિત ના 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 લગી રહી ને કોઈ દાડો નહીં બળ્યો હાથ પીઠી ઉધી જો 3 ફોન આ પાટણ થી 3 આયા એમ 13 તો ભેંસો અહીંયાથી આવે છે 13 આવે અને 3 ભેંસો આવે છે ભાઈ ભમરાજી ની ભમરાજીની બરાબર હા એટલે 15 ભેંસો બીજી આવે છે 15 પૈસે એમ ને 15 ને 70 આરી હા તો કેટલી થાય 80 જેવી તો થઈ જાય હા તો તમે સાચું કહેવા કહો ભાઈ મારાથી હાથવાય ને આટલી બધી તમે તાર કહો તો ગુવાથી વધારે આલો મને બીજું કોઈ નહીં હું બીજું ગુવાથી ફોરા ફારી છે ને એ પૈસા આપશી મને નહીં પણ ના હરખાબા ના પાલવે આ તો તો ગુવાથી લાવ તમારે બે રાતે ના આવો તમે પછી મને અમે કહો કે અમારો આવો ગુવાથી લાવ ને આવો ગુવાથી તમે તાર લાવ ગુવાથી ગોડો લાવશો તો હું સલવી લઈશ ભાઈ ચાલવી લેવો હા કોઈ છે પાળમે તમારે આ તો ઘણા છે અમને ફોન ભેગા આવી ઉભા હા રહ્યા તો પણ હારો લાવજો પાછો હું વાળે તમારો જવાબ હારો તમારે રાખું છું ના બરાબર પણ દારૂડિયો ના લાવતા હો દારૂડિયા મારા અડવેર છે પાછી એ તો તમે અશોક હોય અહીંયા આમ તો અશુભ હું એમ તો હેઠો પાડ્યો એમ તો ભાઈ તો દાવા ના દેતા છો આજ નહીં જવા તું હું તો ચોર રાખું છું ના એ તો તમે છો બરાબર હું કેટલા દાડે ખબર લેવા આવું તમારી વાત સાચી છે કોમ ચેતર ફરું છું ના નહીં પડતા આ તો હું કહેવા છે મારે તો કે ગુવાથી કદાચ જરૂર પડે ભેંસો બીજી વધની આવે છે ના ભાઈ હવે ના ખમાય પણ આટલી બધી આ તેમાં તો પૂછવા હા આવ્યો તો લઈ દો હળો ગુવાથી હું પેલા ઢોરે જે અમારે વાળતા આ તો વાય ના હો અને હું ગુવાથી ઘરેડા ચોથી લઈને લાવો હવા યાર એટલે બાપુ 5,000 રૂપિયા લેવું છું પણ આવા ભાઈ હરમના પૈસા ઘણા ના લેવાય આ ઘરેડા પાડાના છે ને પાડાના ખબર 70,000 ના પાડાના પૈસા મેં રોકડા આલ્યા આપણે 70,000 ના લાવશે યાર પાડો છો ઉભો થાકો આ પાડો મને ખબર છે પાડો જો 70,000 રૂપિયા આલ્યા પાડાના હાર તમે લેતા હો ગુવાથી એમાં પત નહીં પૈસા ના કરતા તારે તો બોલવું છે ને હારો હું લઈને આવું છું ગુવાથી જવા દે આ તો હાથનો ફોન આવ્યો છે જઈ આવો વળી જમીનનું કોઈ કહેતા વળી હોય તો રાખો છો તો જઈ આવો મકા ઓટો મારી આવો ફરતો જવું એ મકાથી તો વળી મેળ આવી જાય હશે તો જા કરશનજી ચોપડા હેડ્યા એટલે જવું છે ફોન આવ્યો છે હરનું તે મકા તો જમીનનું કહેતા હતા એટલે મારા વડે માં બધું ભેંસ વિયાડી છે અત્યારે પાડી છે ને એની તારે મારા સાથે મેળીઓ લઈને હેડ્યો છે મેણું હેડ્યા છે હોય તો મેણ તૂટી ગયેલું છે તો હાજર છે ને બધું ડબલ ઉપર છે સારું મેળી ડબલ નાખવાનું છે સારી એટલે આવું મેળ ના લઈ જવાય એટલે અસલ છે હા હવે બોલો અને હું તમને શું કહું હા તમારે આઠું નહીં જો છો હોવે એટલે કોઈ કોમે જો છો ખેડના ના એ જમીનની વાત કરતા હતો તો જઈ આવો વળી કોઈ ઓટો માર્યા વળી કોઈ હોય તો વળી અલ્યા એટલે જ્યાં વણા હોય મારા ભેગા આવતા રહો છે ને તમારી ભેગા મારે ભેંસો સારવાનો એક પૈસે ભાગ્યો છે બરાબર હોવે એટલે લગભગ 10 વર્ષથી રહે છે હોવે પણ આ સાલ મારા ભેંસો વધી ગઈ છે હોવે બરાબર હોવે એટલે મેં કીધું બીજો રાખી દઉં તમારે જેવો સારો માણસ હોય મારા યાર ચાલે તો તમે રહી જો હડો તો તમે કોઈ આપણે વર્તો શું હાલ છે તું હવે તમે બોલો તમારે રહેવાનું છે મહિને બોલો 12 મહિનાનું બોલો જો આપણે આ પેશિયમ તો રહેતા નહીં એટલે આપણને ખબર ઓછી હોય પણ તો છે ને ભાઈ અમારા ભાઈ મૂર્ખો ભાઈ છે ને એ તમને શીખવાડશે આડું સારે જવાનું કે એમ કરે જવાનું આપણે દોતો નહીં આવડતો એક પેશી પણ તમારે દોવાની નહીં ખાલી લાકડી લઈ અને આડું રહેતો તો ફાવશે ને આ તોડી ના ઉડે અજાણે ખાલી એક દાડો એવું લગાડે ખાલી આડું રહેવાનું હા તો એમ તો ચાલવાનું રહેડો બરાબર અને તમને બધી માહિતી એ તમારે હાલ છે ભાઈ સારું પગાર શું કરે પગાર હવે તમે જુઓ તમને 10,000 રૂપિયા આલ્યું 10,000 ના પાડો આખો દાડી સારવાનો
રહેવાનું નહીં જો તમારે 10,000 રૂપિયા અને ટિફિન બપોરે તમારે તાજું ભણું પકાડી દેવું, બે એનું ખાઈ લેવાનું અને સાસ બાસ બધું પકાડી દેવું, બરાબર? હા. 4 મહિને છે ને 2 જોડ કપડાં જોડા, હા. એક બોરી ઘઉં લટકાવી તમારા છોકરાને ખાવા લ્યો, કહો ધણતા આવે બરાબર? તમારું જો કામકાજ જોવું હું હો કેવું હેડે છે, પછી એના પર વળી તમારે 1,000 રૂપિયા વધારે આલ દઉં, કહો ધણ ચાલો બરાબર? હા તો હડો તાર હડો હડો હું તમને હા હું તમને અમારે ગુવાહાટી પાન એ નામ શું છે ખબર છે? હા. મૂર્ખો ભાઈ છે પાછા. તો મૂર્ખે વેળા જ નહીં કરતો ના મૂર્ખેવાળા નહીં કરતો, હો મોણા હારો છે, એવું છે? તમારે રાતે આવી જાય એવું છે. તો કહો ધણ આમ તમે દારૂ બારૂ નહીં પીતા ને? ના ના કદી નહીં ઓને કીધું એની બોલી કરી કે દારૂ ના પીવો જોઈએ, ના ના હો બરાબર? હો હો ક્યાં મૂર્ખા? એ આ જો લઈને આવ્યો છું. કેવા લાયા છો હાવરા? આવો ચમસો શું નામ છે રાશે? રોમ તો જે રાશે હોય તમ બોલો. તોય પણ- આ કરશનજી છે, કરશનજી. ઓય. હા, એમ નામનું તો ખબર પૂરો નિયર છે બાપડા. પણ મોણા તો મારો બધો હારો દેખાય કરશનજી, આમ દેખાવનો તો હારો છે. આ તો દાતા હતા એટલે અહીંયા આઢું નિયર ફોન આવ્યો હતો, ઉવ્વ, ઉવ્વ. એટલે મેં રસ્તા મળ્યા, મેં કીધું હેડજો ભાઈ મારે જરૂર છે, અમારે બરાબર આપણે જરૂર હતી અમે. હા જરૂર હતી. બરાબર હારું પણ એ છે. તો શું કે છે ખબર શું કે બધું મને શીખવાડવું પડશે. એટલે શીખવાડવામાં તો હું લાકડી આલ દેવની રેસી છે તો અહીં શું વાંધો છે? હા હું એમ કહે કે પેલો પાટો જાય વાળી લાવો. તો બસ એ બરાબર ને? તમે અમે શું કહો તમારે પાઠ ભણવાના છે ભલા મેં તો એ નહીં જ કીધું, હા બરાબર? તો હળો મારું હે હળો પૈસા તો હવે લઈ જાઓ. હળો દાન તો બધું નક્કી થઈ ગયું. ટિફિન પહોંચાડું હું, હા? હા ટિફિન આ તો દાલ અડધા ની બનાવજો પાછા. અડધન દાળ ને ઓય હારું દાડા છે અડધન દાલ નહીં ખાધી. અડધન દાળ ને મરસા રાખીને ટોમેટો રાખીને બનાવીને તમારે પકાડું છું. હો તમે પકડાવો હળો. તમે હવે જો બે જણા આ મોય રહીને લઈને દઉં છું ગુવાહાટી નારે. હવે જો ભેંસો 15 બીજી હોત નહીં આવે ભલે છે. તમને 50 આવશે તો હવે પહોંચી વળી હું. બરાબર. હા હો તો ચિંતા નહીં કરવાની. અને હજુ જો કદાચ વધી જાય ને તો બીજો ભલે માણસ વધી. લાવશે આપણે. કશું વાંધો નહીં. હવે તો કરશન થઈ ગયો ભાગ જેવો છે. તો કરજો હળો, હો. હા, કરશનભાઈ કરો. હા, રોડો. પાટ પકાડું તરત જ. એવી વાત રાખો. મારો બધી તો. આ બધી આ ગઢેરો હા. બધું ભેગો આ કટેરા ને બટેરા બધે ભેગા. એવું છે એમ ને ઓય આ રોડ સારું નહીં છે 2-3 પેશી તો એવી છે ને મોય સીવી છે મારી નાખે છે. મારે છે મારે એટલે તોડી નાખે છે. તો આપણે સીટા રહ્યા પાસે એમાંથી ઓ વર રાખજે પાછો ના કે અને આજથી આપણી બે પાકા ભાઈ બંધ બરાબર. તું મારો મોટો ભાઈ. ફેટ ના કાઢતા એમ કરી એટલે ફેટ ના કાઢું યાર, હું તને ફેટ કાઢું એવો લાગુ છું. હવે પાછા એ એટલે લાકડી પડી છે, લાકડી લઈ હા ના લાકડી પડી હો અને આ ખૂણે મોર ને પેલા ખૂણે તમે તો બરાબર. હા રોડ જો લાકડી લઈને કોઈના મોય તો ઠપકો ના આપો જોવે. હારું હારું હા ખૂણે પેલા પાડાની વર રાખજે પાછા હો. એ હો પેલો નાગરો બહુ ખતરનાક છે પાડો.